છે ને જો ઠેલા ભરીને તૈયાર થઈ ગયા પેલું જો રિહાઈ સી કે મને નથી આવ્યું મેં હોસ્ટેલમાં મૂકવા જવાનું કીધું ને એટલે હોસ્ટેલમાં નથી જો અહીં જેલીનો દાંત તૂટી ગયો છે નીકળતા થતા તે કાજેલી તો આમાં પીએલ જેલું અને ઠેલો ત્રણેય આ ગાડીમાં છે અને અમે છે ને બસમાં બેસીને થોડીક બસ હાલે ને તો અમને ભૂખ લાગી જાય એટલે એને કાકો અહીંયા ખાવા બેઠો છે ને તો એ ત્યાં પાપડ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત કરું છું તમારું મારા ફરી નવા વ્લોગમાં. અને આજે તો આપણે છે ને જો ઠેલા ભરીને તૈયાર થઈ ગયા છો. ક્યાં જતા હશું ને તમારે કહેવાનું છે. જો અહીંયા ઠેલો ભરી લીધો છે મેં. જો આ ઠેલો છે ને બહુ મોટો છે. આમાં પ્રિયલના, મારા, જેલીના ને હિયાંશના ચારેયના કપડાં હમાઈ ગયા છે. એટલે અમે ચાર જ જઈએ છીએ, ઘનશ્યામ આવતા નથી. અને અમે જો અત્યારે કેટલા ખબર, અત્યારે 11:30 જેવું થઈ ગયું છે ને મેં ઠેલા ભરી લીધા છે ને અઘડી 1 વાગે ત્યાં નીકળવાનું છે. તો સારું ઓલો વિડીયોમાં કન્ટિન્યુ રહેશું. જો અત્યારે એટલી ઉતાવળ છે ને એમ તો છે ને રસોઈ નથી બનાવી. ખમણ લઈ આવ્યા, ઘનશ્યામ ખમણ લઈ આવ્યા તો ખાઈ લીધા ને એટલા વધ્યા છે ને એ અમે રસ્તામાં લેતા જઈએ ખાવા હાટું, કેમ કે ભૂખ લાગી તો છોકરાને ખાવા થાય. આમાં વેફર છે કેળાની એ લેતા આવ્યા. અને હું જો ધાણી ફોડવા અમે મૂકી છે, ધાણી ફોડીને લેતી જઈશ થોડી. એટલે શું કે ત્રણેયને હું લઈને એકલી જાઉં છું ને એટલે મારે વચ્ચે નીચે ઉતરવાનું જ ન થાય. આ પાણી બાટલો છે આવડો મોટો એ ભરી લેવાનો છે. એટલે આપણે હું નીચે ઉતરવું જ ન પડે, બસમાંથી હોલ્ટ કરે ને તો એટલે ઉપાધિ નો રહે. બધું ઘરેથી જ લેતા જાય ને તો મને પાછી ઉલટી થાય એટલે પછી રાખે કોટ નીચે ઉતરવી પડે. એટલે આપણે બધું બનાવીને જ લેતું જવાનું. તો હાલો જો અમે નીકળવી છે. અને જેલું આવું નથી, જેલું જો રિહાઈ છે કે મને નથી આવ્યું. મેં હોસ્ટેલમાં મૂકવા જવાનું કીધું ને એટલે હોસ્ટેલમાં નથી જવાનું, જેલી આપણે અમદાવાદ જ જવાનું છે. અને અહીં જો ઠેલાને એવું તૈયાર થઈ ગયું છે. અહીં જો આ નાસ્તાનો ઠેલો છે, અમારું પર્સ છે. અહીં પીએલ જો તૈયાર થઈ ગયા છે. આ ઈયાંશભાઈ તૈયાર થઈ ગયા છે. અને જેલી તો રિહાણી કે મારે નથી આવું, એને હોસ્ટેલમાં એને એમ કે મને હોસ્ટેલમાં મૂકવા આવે છે. હોસ્ટેલમાં નથી જવાનું જેલી, આપણે અમદાવાદ જ જવાનું છે. એને એકવાર હોસ્ટેલનું કીધું ને એટલે આ બધા બીવડાવે છે કે હોસ્ટેલમાં જાઓ. જો અહીં જેલીનો દાંત તૂટી ગયો છે નીકળતા થતા તે કાજેલી સારું છું રસ્તામાં ન તૂટ્યો, અહીંયા તૂટી ગયા. આમ કરતા કેદુની બોકી કેદુની દાંત હલતો હતો ને કહેતી હતી આ કેદી પડશે. તો એ આગળ રોય ને તો દાંત પડી ગયો. કા હવે તારે આવું છે કે નથી આવું? હે હોસ્ટેલમાં નથી જવાનું ને તો કેમ રોતી હતી તો? અને અહીંયા જો પીયુબેન આટા મારે છે. પીયુબેન ચોકડી હિસકા ખાય છે. હજી થોડીક વાર છે ને મારે અહીં બધું તૈયાર કરીને મૂક્યું છે. થોડીક વાર છે, 15 મિનિટની વાર છે. કેટલી 15 મિનિટની. તો અમે કીધું થોડીક વાર અહીં બેહવી ત્યાં બેહું ને એમ કરતાં 15 મિનિટ પછી સાહેબ અમે નીકળી ગયા. ને 2 ગાડી લઈને અમને મૂકવા આવે છે. તો આમાં પીએલ જેલું અને ઠેલો ત્રણેય આ ગાડીમાં છે અને અમે અમારી ગાડીમાં છે. તો અમે રાજ હોટલ પહોંચી ગયા છીએ. હજી બસ આવી નથી, અમે બસની વાટે ઊભા છીએ. અને અહીંયા જેલીબેન જો અહીંયા ગાડી ઉપર બેઠા છે. અને અહીંયા પીએલબેન આટા મારે છે. હે ને પીયુ, ક્યાં જવું? અમદાવાદ જવું ને? હે રોકાવા કા? વેકેશન છે તો વેકેશન છે ને તો થોડાક દી રોકાઈ આવીએ અમદાવાદ. જો જેલીની બધા વાટે ઊભા છે, ઘનશ્યામની જો બધા બસની વાટે ઊભા છે. હજી કંઈ બસ આવી નથી, આગળ આવતી છે. હવે થોડીક વાર છે, બસને કાંઈ સાચી વાર નથી. તો આ બધા જો વાટ જોઈને ઊભા છે, ઘનશ્યામને અમારા શેઠની બધા. તો જો અમે છે ને બસમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ. અને બસ હાલવા મળી છે. અને જો આ જેલીબેન એને તો બહુ મજા આવે છે. મસ્ત 1 નંબર બસ છે, નવી બસ છે. આ બસની બીજી ટ્રીપ છે. અને એસી બેસી બધું મસ્ત રેડી છે, કાંઈ ગરમી થાય એવું છે નહીં. હા જેલી, તો જેલીને તો મજા આવે છે. અને જો અહીંયા ઈયાંશભાઈ, ઈયાંશ મસ્ત બસ છે ને, આમ કહી દે ઈયાંશ, બસ કેવી છે? મસ્ત. કેવી હે? આમ જો કેવી છે બસ? ઈયાંશને તો બહુ મજા આવે છે બસમાં બેસવાની. કઈ અંશ મજા આવે ને? હે આમ જો ક્યાં જવું છે? ટાટા કે તો ટાટા કહી દે. તો એ ઊભો થઈને એ બધું છે ને જોયાત કરે છે. એટલે એને મજા આવે છે. આ બધું હોય ને એવા કરે ને વાહન ને એવું બધું. કાંઈ અંશ. અને એ છે ને એના પપ્પા મૂકીને વૈયા ગયા ને અમને. એટલે અહીંયા બારીએથી ક્યારુંનો પપ્પા એમ હાથ પાડે. તાર પપ્પા છે એ અંશ? ક્યાં છે પપ્પા? ક્યાં છે? હઈ ગયા પપ્પા, હઈ ગયા ઘરે. હઈ ગયા પપ્પા, ક્યાં ગયા? જો બહુ મસ્ત બસ છે, મજા આવે છે. ગરમી નથી થતી બાકી બિલકુલ. બીજું કાંઈ નહીં, ગરમી ન થાય એટલે મજા આવે. મેં તો છે ને નકર નાનો એવો પંખો લીધો છે, કેમ કે બસમાં ઝાઝા ભાગે ગરમી થાય ને તો છોકરાઓ રહે નહીં. એટલે મેં નાનો એવો પંખો લીધો. મેં કીધું બસમાં ગરમી થાય ને
આપણે પંખાથી પવન નાખવા થાય એ અંશને આપણે તો હાલે પણ એ અંશને ખાલી રહેવો જોઈએ જ્યાં સુધી ઉતરવી ત્યાં સુધી બસ બીજું કાંઈ નહીં હા એ અંશ જો અહીંયા પીએલ બેન ને બે બેન ભાઈ બે બેસી ગયા છે ટાટા કરો પપ્પાને એ અંશ પપ્પાને ટાટા કહી તો પપ્પા ટાટા કે ટાટા કે તો ટાટા કરી દે ટાટા જોઈએ ઓલે પણ ગાડીઓ નીકળે છે ને જે એ બધાને ટાટા કરતો કરતો જાય છે કાંઈ અંશ ટાટા કહેશો ને બધાને એ મસ્ત ગાડી છે કા મસ્ત ગાડી છે એમ કે મસ્ત છે મસ્ત એમ બોલતા આવડી ગયું છે ને એટલે આમ કર્યા કરે આમ કરે આમ મસ્ત આમ નો કરે એમ કરે અને અહીં જો મસ્ત લાઈટ બાઈટ બધું છે ગાડીમાં એસી 3 તો એસી છે આમ 3 ઓલા આવે ને એવું એસી છે આ ભાઈ જો ઉભા કેમ એક ઊભો છો હે રોદ આવશે તો પડી જાય એક ધારો સીધો ઊભો રહી ગયો છે મજા આવે ને પીયુ બેન પીયુ ને મજા આવે છે કા છેલી જય માતાજી ચાલો અમદાવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં છે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો હવે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા હાટુ ચાલો બધા અમદાવાદ ચાલો અમદાવાદ આમ જો અમે આ બસમાં બેઠા ને તો જેલીન કેટલી ઉપાધિ થાય ઈ હું કહીશ ખબર છે ઈ કે મમ્મી આ લાઈટ બંધ કરી દે ને કે લાઈટ બિલ ઈ કે બસ વાળાને ખોટું લાઈટ બિલ આવશે ઈ કે 1200 રૂપિયા દીધા છે ટિકિટ ના તો લાઈટ તો ચાલુ રાખવી પડે ને એમ કહે છે કે મમ્મી લાઈટ બંધ કરી દે કે બિલ આવશે એ કેટલી ઉપાધિ થાય છે એની બસ વાળાની ઉપાધિ કરે છે બોલો અમે છે ને બસમાં બેસીને થોડીક બસ હાલે ને તો અમને ભૂખ લાગી જાય એટલે એમ છે ને ઘરેથી જ ઝાઝું બધું લઈ લેવી પછી રસ્તામાં વોલ્ટ કરવી કે ન કરવી કાંઈ નથી ન કે કેમ કે ઉતા હોય ને બધા તો અમે કાંઈ વોલ્ટ થાય ને તો નીચે ઉતરવી નહીં એમ તો જો અહીંયા છે ને કેળાની વેફર પોપકોર્ન અને આમાં હજી બટેકાની વેફર ને ખમણ ને એવું બધું છે એ હજી કાઢ્યું નથી અને અહીં જો બધા ખાય છે હા જેલી પીવો અને અહીં મારો બગુડિયો ખાતો નથી ઢોળે છે કાંઈ એમ ખાશો સરસ તો એને હવે કાંઈ પૂછીને એટલે એ તરત આમ કે સરસ છે સરસ છે કેવું છે જો આ બેન જો કેળાને પેપર ને થોડું થોડું ખાય પછી બધા ભૂઈ જાય તો જો અહીંયા અમે વોલ્ટ પીરો છે હોટલે અહીંયા ઊભી રહી છે ગાડી તો હું રિયલ ઉતરા નીચે છેલ્લી તો ન ઉતરી રિયલ જો અહીંયા રહી હે ને પીયું જો અહીંયા હોટલે ઊભી રહી છે ગાડી ઘડીક વોશરૂમનો ને એવો વોલ્ટ પીરો ઘડીક હવે પાછા ગાડી ચડી જાય હાલ પીવો આપણે વૈયા છે કે હે ને તો મસ્ત ગાડી શું એક નંબર મસ્ત નવી નવી છે જો બધી બહુ મસ્ત ગાડી છે કચરાનો ડોલ મૂકી છે નીચે કોઈ કચરો વેરે નહીં ને એટલે આમાં કચરો નાખવાનું હાલો તો અમદાવાદ પહોંચી ગયા અને હવે રિક્ષામાં બેઠા છીએ રિક્ષામાં બેઠી થાય સીધું આ રિક્ષામાં બેસી ગયા અમે અહીં તો છોકરી છે કંટાળી તો અહીંયા ભાઈ તો બહુ કંટાળી ગયા હતા કાંઈ અહીંયા નહોતું ગમતું ને બસમાં નહોતું ગમતું ને બસમાં પોગી ગયો અમદાવાદ પોગી ગયો કે સારું હાલે તો અમે છે ને અમદાવાદ પોગી ગયા આવીને બહુ થાકી ગયા હતા ને એટલે સીધું ખાઈ જ લીધું ને ખાઈને જો સીધી પથારી થઈ ગઈ સાંઈ જો જેલીબેન તો હુઈ ગયા કાજેલી અને આ જો એ એને કાકો અહીંયા ખાવા બેઠો છે ને તો એ ત્યાં પાપડ લેવા જતો હતો ઘડીએ આ બેન જો મૂકવા ગયા આ ખાતો હતો ને તો ઘડીએ પાપડ લેવા જતો હતો ત્યાં કા કોણ ખીજાય છે એ અંશ બાલા કાકા ખીજાય છે ચૂપ કહી આવી જા જોઈ ત્યાં પાછો પાપડ લેવાઈ ગયો અને એને છે ને આવતા હવે ત્યાં એક ટીપોઈ પડી હતી ને એનો કાચ તોડી નાખ્યો આવ્યા ને તરત જ તે સારું આપણે વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય